સો હેલો ગાઈઝ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર. અત્યારે મારા ઘરે લાસ્ટ મોમેન્ટ્સ છે મારી, બિકોઝ હમણાં મને જવાનું છે સાસરે. સો હું અને મારા માં અત્યારે બેઠા છે અને આરામથી બસ વાતો કરીએ છીએ. ત્યારે મેં બોર વીણ્યા છે. મને અત્યારે બોર ખાવાનું મન થયું. અહીંયા છે બોરડી, તમે જોઈ શકો. મારો પડછાયો આવી ગયો. અને આજે હું જવાની છે ને, તો વચ્ચે વચ્ચે થોડુંક દુઃખ પણ થાય છે, કેમ કે મને ઘરે તો બહુ મજા જ આવતી હોય ને મિત્રો. હવે આ બધી કેરી અત્યારે લાસ્ટ ટાઈમ જોઈ લઉં, કેમ કે આ મોટી થશે ને પછી શાયદ મારે આવવાનું થશે. એટલે આ કાચી કેરી પછી પાકેલી બની જશે. આ બધી મોમેન્ટ્સ હોય ને યાર ગાઈઝ, પાછી આવતી નથી જીવનમાં, એટલે જીવી લેવી જોઈએ. મારી મસ્તીને ક્યારેક સિરિયસ લઈને તમે બધા મારી જેમ જીવજો હો ને. બાકી પછી અફસોસ રહે કે ભાઈ આમાં વયા ગયા સંસારમાંથી ને કંઈ કરી ન શક્યા. એટલે જીવવાનું રખાય, બીજું બધું તો ઠીક. બાકી બધાની રિટર્ન ટિકિટ તો ફાઇનલ જ છે. ખબર નહીં આવું જ્ઞાન આપવાનું મન થઈ ગયું. ચપ્પલ ને બધું લઈ લીધું A to Z. મારી માની આદત એ છે કે મને બધું યાદ કરાવીને લેવડાવે. આ લીધી બહાર રાખી બધું જે માથે ઓઢવાની ચંદડી લીધી એ બધું એટલુંમાં A to Z. ઘરમાં દાદીમાં હોય એટલી ફેર પડે કા દાદીમાં? કા પાવર પૂરવાનું ચાર્જિંગ એ લઈ લીધું. શું લાગ્યું? બધા હતા એટલા દે સારું લાગ્યું. હવે કેવું લાગે? મુજાઈ ગઈ. કોઈ નથી, બધા જાતા રહી એક પછી કેટલું. કાંઈ નહીં, ટીવી જોવાની. હમણાં ટીવી ચાલુ કરીને હું જોતું કાયમ ટીવીમાં. કયા ભગવાનનું? કે ભગવાન કયા ભગવાન? ભગવાન ના અલગ અલગ ક્યાં નામ નથી કે આ ભગવાન ઓલા ભગવાન? કૃષ્ણાનું જો કૃષ્ણાનું જો. મારા માને પેરાલિસિસ પછી બધું ઓલું થઈ ગયું કા આદમી. બાકી તો મારી માં બહુ વાતુડી હતી. મારો ફેવરેટ ચપ્પલ છે. આમાં મસ્ત છે ને, શિમલાથી લીધો તમે. ક્યુટ કેટલાના? 350 ના. ઓહો, બહુ મોંઘા. તો અટાણે માં તને ખબર નથી બધા એને ભાવ કેવા 150 નો. 150 નો અટાણે કઈ નથી આવતું. એ જમાનામાં આવતું બધું. અટાણે તો હું 150 નું તમને કઈ લેવા જાવ તો ન મળે. મહિલાને ક્યાં છે? ક્યારે જવાનું છે? આજે જ જવાનું છે. અહીંયા બધા બગાડી નાખ્યું. કોના પગ ગારા વાળા છે? વેસ્ટ હાઉસ એટલે બધા જતા રહ્યા ને કા ગેસ્ટ. સાચી વાત. ચલો વિદેશી ગીરના જંગલમાં પાછો કઈ કાદો છે મારો. કેટલા દિવસ દર્શન કરાવ્યું? હા, કાદા જુઓ. બહુ રુદલ લાગે એટલા. અમારે તો હમ જ છે. અમે હાલી ના જ જતા રહે. હા, માસી હુકાઈ ગઈ. રાધે રાધે. તો છે ને હું કાલનો બ્લોગ અહીંયાથી કન્ટિન્યુ કરું છું, બિકોઝ કાલે એન્ડ કરવાનો ટાઈમ જ ના મળ્યો અને અહીંયા આવી ગઈ પછી થાકેલી હતી ને જમીને ડાયરેક્ટ સૂઈ ગઈ. એટલે હવે અત્યારે મેં કીધું કન્ટિન્યુ એને જોઈન કરીને ચાલુ રાખીએ. સો હું ફાઇનલી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. મેં હેર વોશ ને બધું કરી લીધું. અત્યારે માનો ને કે કામ કરીને ફ્રી થઈ ગઈ. 9 જેવું થયું અને આનો નાસ્તો એક બાકી છે, તો મેં કીધું ને જગાડી દો અને પછી નાસ્તો કરાવી લો. એટલે હવે હું ધવલને ઝઘડવા મટાવી છું. મને પણ એવું ફીલ થાય કે આ સીન બહુ ટાઈમ પછી કેમ ક્રિએટ થતું હોય. તમને એવું લાગતું હશે, બિકોઝ મેં બહુ ટાઈમથી એવું હમણાં બ્લોગ જ નથી મૂક્યો. આઈ થિંક 2 વીક જેવું થઈ ગયું હશે. વીક તો થઈ જ ગયું હશે. સો એ ધવલને આપણે જગાડી લઈએ ગાઈઝ. ઓકે, કન્ટિન્યુ રાખો. એ ધવલ સ્માઈલ. ધવલ 9 વાગ્યા. મને ખબર તો હોય કે તમે થોડુંક તો સાંભળતા જ હશે. મને ઇગ્નોર કરો થોડુંક સાંભળીને.
આ માણસ કોઈ દી નહીં સુધરે, પણ એણે કીધું કાલથી એક રૂટીન સ્ટાર્ટ કરવાનું છે. હજી હું તમને કહીશ થશે કે નહીં, લાગતું નથી આને જોઈને. હું તમને એક વાત કહું, તમને યાદ છે? કહું તો ખરી પહેલાં, તમે સાંભળો પછી તમને યાદ આવે કે તમે આમ ટકા લાગો, કંઈક અલગ જ લાગો. તમારે મોટા જ વાટ રાખવાના હો ને, રાખશો ને મોઢામાંથી હા પાડો. હા એમ. ધવલ, મેં તમારા માટે નાસ્તામાં શું બનાવ્યું ખબર? શું બનાવ્યું છે કીવાલો? પરોઠા. તમે જ કાલ કીધું તો પછી તો ખબર જ હોય ને. કા ધવલ? ધવલ મારે સામું જોવું ને યાર, પછી તમને હું હોય તો હોય જઈજો. એકવાર મારે આખું તમારી આખું ખોલીને મારે સામું જોઈ લો. ધવલ એક બીજી મસ્તીની વાત કહું, કેવા દો ને યાર, કેવી ઈચ્છા ધવલ નથી હોવાનું. પછી પાછું ધવલ એમ શું કરો ધવલ? ધવલ પછી હું નહીં બોલ્યો. ધવલ આખું ખોલો ને ધવલ. હા દેખાવ હું દેખાવ, દેખાવ હું દેખાવ, દેખાવ કેવી લાગુ? મસ્તી નહીં, મસ્તી નહીં લાગુ કે કેટલી મસ્ત લાગુ? હોઈ જાઓ, હોઈ જાઓ, હોઈ જાઓ. હવે તમે કઈ નથી બનાવી દો. બીજું દાંત કાઢું માં ને પછી હું રોણી હું. હોઈ જાઓ. ઉઠો નહીં, ઉઠો ઉઠો ઉઠો, ઉઠવો કે નહીં? આટલું નગરોળ કોઈ હોય નહીં. હવે કાલથી આપણે રૂટીન શું થયું તો કરવાનું છે ધવલ? ધવલ ધવલ તમને આયા શું થયું હે? પણ તમે એમ લોડ લઈ તરત ન થાય. ગાઈસ તો અત્યારે જે ટ્રેન્ડ છે એ વાળો ફોટો એડિટ હું કરું છું. જીબલી 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 કે ગીબલી ગીબલી ગીબલી, આમાં બહુ લોડ લે ગાઈસ. મને નહોતું આવડતું, મને મારા ફ્રેન્ડે શીખવાડ્યું. કેમ કે અત્યારે મેં જ્યારે આ ફોટો એડિટ કર્યો ને ત્યારે એટલું બધું નહોતું. અત્યારે બધા રોજ આવા સ્ટેટસ સ્ટોરી લગાવે. મેં આજે ખુદે 2 થી 3 લગાવી. અને આમ ટૂંકમાં ટ્રેન્ડને આપણે ફોલો કરવાવાળા માણસ છે, તો હવે આ લોડ બહુ લે. હું તમને શીખવાડી પછી. આના કરતાં મારા ફોનમાં બહુ સ્પીડમાં થાય. એટલે મારામાં હું છે ને ઓમાં ગ્રોકમાં કરું ને આમાં ચેટ જીપીટીમાં કર્યું. અને આમાં કદાચ સારો બને, પણ હવે ખબર નહીં કેવો બને. અમે રાહ જોઈને બેઠા ધવલનો ફોટો ક્યારે એડિટ થઈને આવે, એટલે હું શેર કરું તમારી સાથે. સોરી, મેં બહુ બધા લોકોને કીધું હતું કે મેં નથી બનાવ્યો, કારણ કે ત્યારે મેં બનાવ્યો જ નહોતો અને મને આવડતું નહોતું. મેં હમણાં જ શીખ્યું, જસ્ટ થોડી વાર પહેલાં. એટલે મેં કીધું હવે બનાવું, ટ્રાય કરું, પછી કેવું બને તમારી સાથે શેર કરું. પછી હું તમને, જે લોકોએ મને માનો ને કે 50 થી 60 જણાએ મને કીધું કે તમે મને બનાવી આપો ને આ કઈ એપમાં બનાવ્યું, પણ એમ કે બહુ બધા લોકોએ કીધું 50-60 એટલે ઘણા થઈ જાય એમ. બધાનો આવી રીતે કલાક તો ન થાય, 5-10 મિનિટ આવી રીતે લોટ તો લઈને એમ. હાલો ત્યાં સુધી આપણે વિડીયો સ્કીપ કરીએ, થઈ જાય એટલે બતાવું. આ કેવો બન્યો જોવું હોય તો ધવલ. આ ફોટો ગાઈઝ એક તો આપણે અભણ થઈ ગયા છે, તો આમાં બહેનો કેવો. આ કેમ આવી રીતે પોઈન્ટ બતાવ્યા? કેમ ધવલ એવો બહેનો હશે? ફરીથી બનાવી. હાલો ગાઈઝ, એને હવે રમવા જાવ એટલે ઘૂરી ફાટી જાય. કાં ધવલ જવું જરૂરી જ છે કે? ક્યારે આવશો? ક્યારે આવશો? મોટેથી બોલો ને તો. 6-7 વાગે. હજી થોડુંક મોટેથી. આના છોકરા આવ્યો તમને શું કે? શું કે શ્રી શું કહેતી હતી? મેસ એવડા બધી છે ને મેસ રમાય કે. હા ધવલ ન રમાય. શું કરાય? શું કરાય? શું કરાય? દિયા ના બોલે કા? શ્રેયને જ મારી છે મોટી જીપ છે. અલે શ્રેય આપણે બે રખાશે. ધવલ સ્વાતિ દીદી જે અમાર છે.
देखो देखो सूरज निकल रहे ठेकड़ा बाहर में पप्पा इठे हुता सूरज निकल रहे गाइस अभी दोपहर हो गई है આમ તો અત્યારે બપોર ક્યારથી હવે બપોરની રૂમમાં આરામ કરીને હું નીચે જાઉં છું માનો ને કે 3:30 જેવું થયું છે અને આજે અમારા ઘરે કવારકા ટૂંકમાં જમાડી હતી કવારકાને એટલે અમારે ઘરે અત્યારે શ્રેયુ ને દિયુ બે છે અને સ્વાતિ દીદી અમે 3 બસ અત્યારે ટીવી જોતા હતા થોડી વાર ધવલ તો મેચ રમવા ગયા છે એ શાયદ માનો ને કે 2:30-3 વાગ્યાની આસપાસ ગયા છે અને અમે બસ અહીંયા બેઠા છે આરામથી તો હવે જે પણ રૂટીન હશે નીચે રોજનું જે કામ હશે એ ચેન્જ કરી લઉં કારણ કે નીચે જાઉં છું એટલા માટે અને શ્રેયુ આવતી રે છાની મારી જોઈ મને कि मैं क्या कर रही हूँ वो देख रही है इधर आओ खावा मत दे बबला बबल्यू ना आनते આ બહુ દાંત કાઢે ને શરમાય કેમ શરમાય આ દિયુ ક્યાં ગઈ દિયુ કિધર ગઈ દિખ ગઈ દિયુ બહુ ટાઈમ પછી અમારા ઘરે આમ આવી અને શ્રેયુ તો એમ તો આવતી જ હોય એને રિસેસ હોય ને તો અહીંયા જ હોય એમ તો ક્યારેક એમ ન આવે બાકી તો આવતી હોય વ્લોગનું ગઈ ગંગાજળ છે અને મમ્મીને તો ગયા જગન્નાથપુરી ત્યાંથી લેવા ને તો એના માટે ઘરે મોકલાવ્યું છે તો એ આપવા જાઉં છું નીચે ચલો હવે આપણે જઈએ બધા ખાઈ લો જાય બધા મેં સોઈટું બબલું તારું અહીંયા નીચે હા